लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रबध्ये। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु माँ उमारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ दाशरथे विद्महे सीतावल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ अञ्जनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो महादेव प्रचोदयात्। ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। 2 મિનિટ માટે જેના સાનિધ્યને લઈને તમે ને હું આજે 75 વર્ષની યાત્રા કરીને આજે આ ફળને આનંદ લેવા માટે તમે ને હું ભેગા થયા છીએ, ત્યારે 2 મિનિટ માટે શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। श्रीमद नारायण नारायण हरि हरि। सत्यनारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। सूर्य नारायण नारायण हरि हरि। वेद नारायण नारायण हरि हरि। यज्ञ नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। बद्री नारायण नारायण हरि हरि। आदि नारायण नारायण हरि हरि।
નરસિંહ નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. બોલ લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, રામચંદ્ર ભગવાન કી, પૂર્ણેશ્વર મહાદેવ કી, આજ કે આનંદ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. થોડીક જયમાં આમ પડકારો કરું તો બાપા વડીલો અસાંજા સદગુરુ વેઠાઈ આમ કંઈક સાધુને બોલાવવું ને તો હૃદય પડશે એવી જયકાર હોય. વેદો ઉપનિષદો એનો સાર મંત્રો છે, હૃદયસ્થ કરી મંત્રો. હા, મેં તમારું મહિલા મંડળને પણ આજે રજત જયંતિ મહિલા મંડળ સ્તુતિ કરતા હતા, મેં જોયું. સારા હા ગીતાના પાઠ કરતા હતા સવારના. ને આજે જે લક્ષ્મી નારાયણના સાનિધ્યે આજે 75 વર્ષ અમૃત મહોત્સવને જ્યારે ઘડીએ તમે ને હું અમૃત લેવા માટે ભેગા થયા છીએ, ત્યારે એવી જયકાર કરો કે અમારા હૃદયમાંથી જે કહીએ ને તમારા હૃદય સુધી પહોંચે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કે, સત્ય સનાતન ધર્મ કે, આજ કે આનંદ કે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય હો જય હો જય હો. લક્ષ્મીનારાયણના શુભ ચરણોમાં વંદન. તેમજ અમારા સદગુરુ શ્રી કલ્યાણદાસ બાપુ હિંગરિયા હરિસાહેબ આશ્રમના પીઠાધીશ્વર સદગુરુના ચરણોમાં વંદન. અમારું ગુરુ તત્વ કહી શકી, અમારું શિક્ષા તત્વ કહી શકી એવા પરમ વંદનીય જગજીવનદાસજી મહારાજ બીબર ડુંગરસિંહ ભગતજીના ચેતનાને જે પ્રજ્વલિત કરી રહ્યા છે એમના ચરણોમાં વંદન. તેમજ હમણાં જે તમે સાંભળ્યા યુવા સંત મૌલિક સાહેબજી મહારાજ કબીર મંદિર ભુજ, જેઓ પોતે એન્જિનિયર છે, લંડનની અંદર જોબ મૂકીને આજે હિન્દુત્વની યાત્રા કરવા માટે આજે તમારી મારી વચ્ચે આ ભેખ લઈને બેઠો છે. 3.5 લાખ રૂપિયાનું એનું પેકેજ 1 મહિનાનું. હા, પણ કે ના, જે વડીલોએ યાત્રા કરાવી, જે વડીલોએ હા કહેતા હતા 42 વર્ષ પછી આવવાનું થયું. હા, વચ્ચેનો 42 વર્ષનો ગેપ રહી ગયો, એ યુવાનિયાને કઈ જવાબદાર તમે છો. હા, પણ આજે કિશોર સાહેબને પણ યાદ કરી, એમની તબિયત નાદુરસ્ત હોવાથી તમારી મારી વચ્ચે નથી આવી શક્યા, પણ એમની ચેતના હા આજે ચેતનવંતી છે. ને આપણે જગતગુરુ દ્વારાચાર્ય કબીર રવિભાણ દ્વારાચાર્ય 1008 અનંત વિભૂષિત સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજે પણ ખૂબ ખૂબ તમને આ ગામથી તેમજ આ સમાજથી હા છેટ નારાયણ બદ્રી નારાયણના ચરણોમાંથી હિમાલયમાંથી તમને આશીર્વાદ પાઠવ્યા છે. એનું પ્રતીક હા આજે બાપુએ યાદી કરાવી હતી. હા, આજે હિન્દુ સનાતન કુલની અંદર તમારો ને મારો હા આ અવસર મળ્યો છે. તમે ને હું 3 ઋણથી બંધાયેલા છીએ. હા, એક ઋણ પિતૃ ઋણ, માતો પિતા ભગીને પ્રિય ભાઈ, પ્રિય પરિવાર સુખદ સમુદાય. હા, માતા પિતાનો જે કર્તવ્ય છે, માતા પિતાનો જે ખોડો છે. હા, બીજું ઋણ છે ઈષ્ટ ઋણ. ને આજે ઈષ્ટ ઋણને અદા કરવા માટે હા વિચાર તો કરો, તમારા પૂર્વજો પાસે મંદિરો નહોતા. હા, એ પુરુષાર્થ કરતા હતા, પાણી યારે પોતાની શ્રદ્ધાને રાખીને ત્યાં દીપક પ્રજ્વલિત કરતા હતા. હા, ને આજે એ પાણી યારે દીપક કરીને તમને મને પાણીદાર બનાવ્યા છે, એ તમારા પૂર્વજો.
પણ એમની પાસે શ્રદ્ધા હતી. હમણાં સંતોને અમે બેઠા હતા ત્યારે એ કીધું કે જે વડીલો પાસે શ્રદ્ધા હતી, વડીલો પાસે જે દેવત્વ હતું, વડીલો પાસે જે નિષ્ઠા હતી, નિષ્ઠાને ટકાવવા માટે તમને મને 75 વર્ષનું આ યજ્ઞ કરવું પડે છે. નહીં 75 વર્ષ એટલે હા, આજે પલીવાડની વ્યાખ્યા કરીને જે પરિવારની વાડ કરી શકે એ પલીવાર. હા, આજે તમે પરિવારની વાડ કરીને બેઠા છો, એકત્ર ભાવથી બેઠા છો. હા, ને એ ઈષ્ટ નારાયણને તમને ને મને હૃદયસ્થ કરવાનું જે આ ઘડી છે, એ ઘડીમાં આ તમે ને હું એવું દેવત્વ, એવી ઉર્જા લઈ ઉર્જાવાન બનીને ગતિ કરતા રહી. હા, હું વડીલોને નથી કહેવા માંગતો, યંગ જનરેશનને કહું છું, યુવા પેઢીને કહું છું. હા, કે તમે ને હું એવું દેવત્વ પ્રાપ્ત કરી આપણી હા દીર્ઘ ગતિ તરફ, હા આપણી દીર્ઘ આયુ તરફ, આપણી દીર્ઘ ઊંચાઈ તરફ તમે ને હું ગતિ કરતા રહી. કારણ કે સમય છે, સમય ચક્રને આપણે રોકી નથી શકતા, સમય ચક્રને પાછો નથી લઈ આવી શકતા, સમય ચક્રને બદલાવી નથી શકતા. પણ યુવાનોને જરૂર કહીશ કે એવી વિચાર ક્રાંતિ લઈ આવજો, આજે તમારો ને મારો સમય મંગલ કરી દે. ભાગવતનું તમે દ્રષ્ટાંત લો. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું એટલે 5 પાંડવોને એમ થયું કે આપે હા હસ્તિનાપુરથી દ્વારકાપુરી જઈ કૃષ્ણ ભગવાને આપણે હા ડગલે ને પગલે રક્ષા કરી છે, હા એની હા પ્રતિશોધન દી આવી, કૃષ્ણ ભગવાનને વંદન કરી આવ્યું. એટલે પાંડવો હા હસ્તિનાપુરથી દ્વારિકાપુર આવ્યા. દ્વારિકા આવી કૃષ્ણને એક મૈત્રી ભાવે, એક મિત્ર ભાવે, એક સખા ભાવે બધી હા યુદ્ધની વાર્તાલાપ કરી રહ્યા હતા. હા, ત્યારે હા અર્જુને કૃષ્ણ ભગવાને કીધું કે આ અધર્મનું યુદ્ધ હતું, અસત્યનું યુદ્ધ હતું, અસત્ય ધર્મની લડાઈ હતી. હા, ત્યારે કહેવાય છે કે યોદ્ધાઓ હતા. હા, ત્યારે ભીષ્મ પિતા હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, પણ હા વિધર્મના પક્ષમાં હતા, કૌરવોના પક્ષમાં હતા. અને આજે 5 પાંડવો હતા એ ધર્મના પક્ષમાં હતા. પણ ત્યાં હા અર્જુનને એવી જેને કહેવાય ને એક અભિમાન આવે છે, એટલે પોતાનું ગાંડિયું પડ્યું હતું, પોતાનું ધનુષ્ય પડ્યું હતું. હા, એને હાથમાં લઈને કૃષ્ણને કહે કે કૃષ્ણ એ કે આ ધનુષ્યની એટલી વિદ્યા છે હા કે આજે આ પૃથ્વીમાં કોઈ એવો યોદ્ધા નથી કે આ ધનુષ્યમાંથી હા જે બાણ નીકળે એને રોકી શકે. એટલે કૃષ્ણને ખબર પડ્યું કે આજે હા અર્જુનને અભિમાન આવેલું છે. આ ધર્મયુદ્ધ હતું, ન્યાય અન્યાયનું યુદ્ધ હતું, ત્યાં સુધી બરોબર હતું હા કે જે હથિયારનો ઉપયોગ કરવો. હા, પણ એ જ કૃષ્ણ ભગવાનને જ્યારે મૈત્રી ભાવ કરી હા ત્યાંથી દ્વારિકાથી હા પરત ફરે છે હસ્તિનાપુર બાજુ. હા, ત્યારે આ તો કૃષ્ણ હતા. હા, જે સંશય હોય, જે ભેદ હોય એ ભેદ મટાડે હા એ કૃષ્ણ. હા, ને એ કૃષ્ણ મિત્ર ભાવે હતા. એટલે જંગલની અંદર ત્યાંથી રથ નીકળતો તો ત્યાં જંગલના ભીલ લોકો હા એ 5 પાંડવોને લૂંટવા આવે છે. ને અર્જુનને અભિમાન હોય છે હા કે આજે આ મારા ભેગું ગાંડિયું છે, હા કોઈની તાકાત નથી. હા, પણ કૃષ્ણ ભગવાન એ અર્જુનનું અભિમાન તોડવા માટે કહેવાય છે કે એ ભીલ લોકો, જંગલી લોકો હા ત્યાં એમના આભૂષણો લૂંટી લે છે, હા ત્યાં એનું સુવર્ણ લૂંટી લે છે. ત્યારે હા મહાપુરુષે લખ્યું સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, તાબે અર્જુન લૂંટ્યા હોય ધનુષ હોય બાણ. એમ તમારો ને મારો આજે આ ભક્તિમય સમય મળેલો છે. હા, આજે તમને મને સુલભ સમય મળેલો છે. કેવી મસ્ત આ મંડપ, ધર્મનો મંડપ રોપેલો છે. હા, બહારથી આવ્યા હશે ને થોડીક કચ્છમાં ગરમી થતી હશે. હા, પણ જરૂર કહીશ કે તમારા પૂર્વજો ગરમી ખાઈને ગયા છે. તમારા પૂર્વજો હા આ ખેતરવાડીમાં હા તાપ સંતાપ સેવી ગયા છે. હા, પણ એના માથા એને ટાઢા હતા. આજે તમે એસીમાં રહો છો, એસી ગાડીમાં ફરો છો, હા એસી મકાનમાં રહો છો, તમે તમારા શરીરને ઠંડા રાખો છો પણ મગજને તાવ રાખો છો. હા, મગજને ઠંડા રાખજો. હા, જે મૈત્રી ભાવનું પવિત્ર ચરણું નિજ હૈયે તું હરખતો જા. આજે પૂર્વજો તમને મને વિરાસત આપી ગયા છે, તમને મને એકત્ર ભાવ આપી ગયા છે. હા, એક વખત લોખંડની સમાજ ભેગી થી દાદા
હા, જગુ દિલીપ રાજા પણ આપણી વચ્ચે આવી રહ્યા છે. હા, લોખંડની સમાજ ભેગી થઈ એટલે લોખંડની સમાજે નક્કી કર્યું એ કે આપણી સમાજને આપણા જ વ્યક્તિત્વ તોડે છે. એટલે હા, છીણી પાસે જાય છે કે છીણી તું આ કામ શા માટે કરસ? આપણી સમાજને તોડવાનું કામ લોખંડ વચ્ચે. એ કે હું શું કરું? એ કે ઉપર હા સ્ટેજ ઉપર ગણ બેઠો છે, એ ગણ મને મારે છે એટલે હું હા આગળ તોડવાનું કામ કરું છું. એટલે ગણને કીધું, ગણ એ કે તમે ઉપર બેસીને આ સમાજ તોડવાનું કાર્ય કરો છો. એ કે હા હું શું કરું? આ છીણી કરે છે. પછી છીણીને કીધું એટલે એને કીધું હું નથી કરી રહી, પકડ કરે છે. આ પકડને કીધું કે હું નથી કરી શકતી, આની વચમાં એક લોખંડની પિન લાગેલી છે. હા, એમ કરતાં કરતાં લોખંડની સમાજે નક્કી કર્યું કે આપણે બધા એકત્ર થઈ જઈએ. એટલે લુહારની કોળમાં જઈ લોઢું બધું હા એક રસ થઈ ગયું, અગ્નિમાં સમાઈ ગયું. હા, ને એ અગ્નિનો એક સ્તંભ બનાવવામાં આવ્યો ને એ સ્તંભને હિરણ્યકંશની સભામાં રાખવામાં આવ્યો. હા, ને ત્યાં હા હિરણ્યકંશની સભામાં પ્રહલાદને પૂછવામાં આવ્યું કે આ સ્તંભમાં તને શું દેખાય છે? એટલે પ્રહલાદે કીધું આ સ્તંભમાં મને મારો નારાયણ દેખાય છે, મને મારો નરસિંહ દેખાય છે. ને વિચાર કરો, નરસિંહનું પ્રાગટ્ય થયું. હા, હિરણ્યકંશે એવો હા બ્રહ્માજી પાસે વરદાન લીધેલા હતા. આવો દાદા, આપણી વચ્ચે પરમ વંદનીય પૂજનીય દિલીપ દાદા જેઓ કાલે પુંજલ દાદાની ત્યાં તિથિ પણ છે. પરમ દિવસે માતૃશક્તિ માં કનકેશ્વરી માતાજીની રામકથા છે. એની વચ્ચે પોતાનું કાર્ય મૂકીને હા આજે હા ધર્મ માટે તમને ને મને આશીર્વાદ દેવા માટે આવ્યા. કહેવાય છે હિરણ્યકંસાને હા એવા વરદાન મળેલા હતા બ્રહ્માજી પાસે. હા, એને કીધું હું હા સૂકાથી ન મળું, લીલાથી ન મળું, રાત્રે ન મળું, દિવસે ન મળું. હા, કહેવાય છે હા એટલે નરસિંહે હા ઉમરા ઉપર રાખી હા ને પોતાના નાખુંદ વતાયા. એને કીધું આ સૂકું છે, આ લીલું છે. હા, એટલે કીધું આ સૂકું એ નથી, આ લીલું નહોતું. સંધ્યાનો સમય હતો. હા, એ સંધ્યાના સમય કીધું દિવસ છે કે રાત છે? કે રાતે નથી ને દિવસે નથી. હા, ને કહેવાય છે હા કે સ્ત્રી છે કે પુરુષ? હા, એને કીધું સ્ત્રીએ નથી ને પુરુષે નથી. હા, એમ તમે ને હું આ જો લોખંડનો સમાજ ભેગો થાય ને નરસિંહને પ્રાગટ્ય કરી શકે ને તમે ને હું નારાયણના સંતાનો છીએ, આપણે એકત્ર ભાવ થશે તો હા નારાયણ તમારા ને મારા ઘટની અંદર હશે. એને પ્રગટ કરવાનો આરો એટલે આપણી આ પૂજા, આપણી ઉપાસના ને જેટલી તમે ને હું ઉપાસનાને હા સજ બનાવી રાખશું. હા, વટ વૃક્ષ બનજો. હા, એવી છાયા બની વટ વૃક્ષની હા જેના નીચે હા વટે માર્ગું આવીને બેસીને હા બે ઘડી હા ત્યાં વિશ્રામ કરી શકે. આવતી પેઢી ત્યાં હા વડવાઈમાં હીંચી શકે. હા, પક્ષીઓ માટે હા ત્યાં અનક્ષેત્ર થઈ જાય એની ટેટીઓમાંથી. હા, બાકી કીધું છે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં ને ફળ લાગે અતિ દૂર. હા, તમે ને હું એવા વટવૃક્ષ બની રહી યુવા પેઢીને કહીશ. જ્યારે આજે 75 વર્ષના અમૃત મહોત્સવે તમે ને હું ભેગા થયા છીએ ત્યારે આ કોઈ જીવનની અંદર હા કોઈ એવું વ્યસન હોય, ન પીવાનું વ્યસન હોય, ન જવાની સંગત હોય. હા, તો આજે નારાયણના ચરણોમાં સંકલ્પિત કરી હા ને તમે ને હું આપણી યાત્રાને દીર્ઘ યાત્રા બનાવી. કારણ કે આ તન હરિના તનમાંથી મળેલું છે. હા, યુવા પેઢીને કહીશ કોઈક હા એવું મદિરાનું વ્યસન હોય, હા કોઈ ફેશનનું વ્યસન હોય, હા તો એને તજી હા ને વ્યસન કરવું હોય ને તો આવા સંતોનું વ્યસન કરજો. હર ભજવું હક બોલવું દોનો બાતા અમલ, એ નરને કદી ના ઉતરે આઠે પુર અમલ. હા, સનાતનનું વ્યસન કરજો, હિન્દુત્વનું વ્યસન કરજો, ધર્મનું વ્યસન કરજો, રાષ્ટ્રનું વ્યસન કરજો. હા, એક વખત લગ્ન પ્રસંગમાં જવાનું થયું. હા, તો હું પ્રસંગમાં ગયો તો એક ખૂણામાં એક માણસ બધા એક માણસને મારતા હતા. એટલે મેં જઈને કીધું કેમ આ કોણ છે? એટલે એને કીધું કે આ ઘોટના મોટા ભાઈ છે. એટલે મેં જઈને ટકોર કરી. હા, કે તમને શરમ નથી આવતી? આજે આના ભાઈના લગ્ન છે, આજે એના ભાઈના પૈણતરા છે ને તમે મોટા ભાઈને મારો છો. એટલે એ કે બાપુ વાત સાચી. એ કે અમે લેવા મૂક્યા હતા ફૂલ આવે ને ફૂલ માળાના, એ કે ફૂલ લેવા મૂક્યા હતા ને ફૂલ થઈને આવ્યા. એટલે થોડીક પછી પ્રસાદી અમે દીધી.
આમ જેમ યુવા પેઢીને આજે ફેશનથી વ્યસન કરવું તો રાષ્ટ્રનું વ્યસન કરો, હિન્દુત્વનું વ્યસન કરો, સંઘનું વ્યસન કરો, RSSનું વ્યસન કરો. હા ને એ વ્યસન હશે ને, હા તો તમને ને મને આ જગતની કોઈ તાકાત તમને ને મને હારી નહીં શકે, તમને ને મને વાળી નહીં શકે. હા બાકી હા જ્યારે આજે નારાયણ તત્વોમાં બેઠા છીએ ત્યારે હા તમને ને મને જે ઉપાસનાના રૂપમાં હા એના ઘટની અંદર બેઠા છીએ. આપણી આ ઘટની અંદર કોણ છે? જેમ હમણાં દીપક પ્રજ્વલિત કરી હા તો એની જ્વાળા ઉર્ધ ગતિ તરફ જાય, આકાશ તરફ જાય. હા સૂર્ય નારાયણ તરફ જ્વાળા જતી હોય હા એમ બારિશનું પાણી છે બાદલમાંથી છૂટું પડે વસુંધરામાં આવી અંતે નીચાણ તરફ થઈ નદી નાળા થઈ અંતે સાગર તરફ જશે. એમ પૃથ્વીનો કોઈ બી ઘટક તમે લો એને ઉર્ધ ગતિ આપો હા એ પાછો પૃથ્વીમાં સમાઈ જશે. કારણ કે એનો મૂળ પુરુષ અગ્નિનો મૂળ પુરુષ સૂર્ય છે, હા જલનો મૂળ પુરુષ સાગર છે, આ ધાતુનો મૂળ પુરુષ પૃથ્વી છે. એમ તમારો ને મારો મૂળ પુરુષ નારાયણ છે. મમય વાસો જીવ લોકો જીવભૂતો સનાતન. હા આપે સનાતનનો ટુકડો લઈને સનાતનના કાર્ય કરી પાછા સનાતનમાં સમાઈ જવું છે. હા સુરદાસજી ભજન કરતા હતા, એમની પાસે નેત્ર નહોતા. હા જંગલમાં ભજન કરતા કરતા હા નીકળ્યા તો એક ઊંચાઈ ઉપર પહોંચી ગયા, પહાડ ઉપર પહોંચી ગયા. કદાચ 2 ડગલા ભરત ને તો નીચે પડી જાત, ખીણમાં પડી જાત. એટલે વેકોટમાં લક્ષ્મીજીએ નારાયણને ડગાયા. એ કે નારાયણ તમારા નામથી આ સુરદાસ નીકળેલો છે ને આ કદાચ એની આંખ નથી, હા એનું ભજન ચાલુ છે, હા નારાયણ તમે એનું રખોપું કરો. એટલે નારાયણ ત્યાંથી દોડતા હતા. હા સુરદાસજી શું બોલે છે? હા મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે. હા મેલી ચાદર હા પોતાનું સંપૂર્ણ હૃદય પરમાત્માને દઈ દે છે. અને કહેવાય છે કે નારાયણ આવી એનો હાથ પકડે છે, એનું બાંહું પકડે છે. હા ને પછી હા વાટે ચડાવી ત્યાંથી પોતાનો હાથ છોડાવે છે. સુરદાસજીના શરીરથી નારાયણ પોતાનો હાથ છોડાવે છે. હા ત્યારે સુરદાસજીને ખબર પડી ગઈ કે હું જેનું ભજન કરું છું ને એ પોતે નારાયણ આજે મારા સન્મુખ છે. મહાપુરુષ ત્યાં પદ લખે છે, બાવું છોડાવત જાત નિર્મલ મન મોઈ, પણ હૃદય છોડાવત જાત તો મર્દ બખાનું તોય. જે તમારા હૃદયની અંદર લક્ષ્મીનારાયણ રૂપી સનાતન રૂપી દેવત્વ છુપાયેલું છે ને એને પ્રજ્વલિત રાખવા માટે તમને ને મને આ અમૃત મહોત્સવમાં આવવું પડે છે. ને એ અમૃત મહોત્સવની ઘડીએ હા આપણું દેવત્વ સજરે, આપણું ભજન સજરે. એ જ આજે શુભકામના. સાધુ હૃદય હા બધાએ હા દેવમય બની રહે, બધાએ દેવત્વમય બની રહે. તમારું ને મારું ભજન નિષ્ઠા હા ગમે ત્યારે હા આપે હા સવારના ઉઠી એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી કરાગે વસ્તે લક્ષ્મી કરમુલ્લે સરસ્વતી કર મધ્યે ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. આજનો દિવસ મારો મંગલમય હો. હા જે સ્થાયી રહેતા હોય પલ્લીવાડની અંદર સવારના ઉઠી હા દેવ દર્શન કરી હા પછી પોતાની યાત્રા હા પ્રારંભ કરે એને ક્યારે અમંગલ નહીં આવે. કોઈ વિપત્તિ પડે, કોઈ દુઃખ પડે, કોઈ અનિષ્ટ થઈ જાય હા તો તમે તમારા દેવની માનતા રાખજો, બીજા કોઈની માનતા રાખવાની જરૂર નથી. હા લક્ષ્મીનારાયણને હા એક શ્રીફળને એક દીવો કરીશ એટલે તમારા કાર્ય સિદ્ધ થઈ જશે. હા આજે હા એને આધાર કેને છે? હા જ્યારે તમે પ્રતિમા સામે બેસીને 2 ઘડી માટે દેવત્વને યાદ કરજો. જેમ તમારું બાળક છે એને પીળી પિતાંબર પહેરાવો, હા એને ચંદનનું તિલક લગાવો, એના લલાટ ઉપર મોર પીછી રાખો તો કેના દર્શન થાય? કૃષ્ણના દર્શન થાય. હા એ જ હા તમારી દીકરી છે કુમકુમનું તિલક કરો, હા એના માથે ચૂંદડી ઓઢાડો, હા એટલે આઈ માં ઉમાના દર્શન થાય. એ જ દેવત્વ તમારા ને મારામાં છુપાયેલું છે એને પ્રગટ કરવાનો આવો 75 વર્ષનો હા આજે અમૃત મહોત્સવ છે. ને એ અમૃત મહોત્સવની ઘડીમાં તમે ને હું અમૃતત્વ લઈ હા પાછી ગતિ કરતા રહી ને સરસ હા પલ્લીવાડ સનાતન સમાજે નિયાણીને બોલાવી એનું પણ સન્માન કર્યું છે, સંતોનું પણ
પણ સન્માન કર્યું છે ને આજે ધર્મ સભાના રૂપમાં હા જરૂર કહીશ હા કે આજે તમે તમારા લલાટ ઉપર તિલક કરજો, હા શિખા રાખજો, હા મસ્તક ઉપર હા શરીર ઉપર જનોય ધારણ કરજો, 16 સંસ્કારથી સજ્જ રહેજો. હા એટલે તમને ને મને હા દેવત્વનો વારસો માંથી કોઈ નહીં ટાળી શકે નહીં. દેવત્વ એટલે હા આપણું હા આજે આ કુળ ને એ કુળને શુભ કરવા માટે સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતી માં કશ્યંતી દુઃખ ભાગ ભવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કે, લક્ષ્મી નારાયણ ભગવાન કે, कुलदेवी उमिया मात के, सत्य सनातन धर्म के, आज के आनंद के, धर्म के अधर्म का, प्राणियों में विश्व का, गौ माता की. ओम नमः पार्वती पते हर हर महादेव.